શું શીખવાનું છે? પૃષ્ઠફળ અને અહીંયા તો સ્ટાન્ડર્ડ 10 લખ્યું છે, પણ આપણે 9મા ધોરણનું છે. પણ સ્લાઇડ બનાવી છે, તેનો ઉપયોગ કરી દઈશું. કયા ધોરણથી? પૃષ્ઠફળ તો શબ્દ કદાચ તમારા માટે નવો હશે, પણ પરિમિતિ ક્ષેત્રફળ કદાચ નહીં હોય તો 6ઠા 7માથી શીખતા હશો. ચોરસની પરિમિતિ, ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળની પરિમિતિ, અને પરિઘ શબ્દ વાપરે છે કદાચ, ક્ષેત્રફળ, આવું બધું. પણ તો એ આવડતું તો નથી જ. અમુકને આવડે છે, અમુક ભૂલી જાય છે. આપણું ભણવાનું બધું જ એવું થાય છે. ચોરસનું કદાચ ક્ષેત્રફળ કે પરિમિતિ નહીં હોય તો 5મા ધોરણથી શીખતા હશો, મારા ખ્યાલ અનુસાર. કદાચ ચોરસનું તો આવતું જ હશે. અને દર વર્ષે આકારોમાં વધારો થતો જાય છે. પછી વર્તુળ, પછી 8મામાં લંબઘન આયા, સમઘન આયા, અને 9મામાં હવે બધા આકારો. પણ 8મા ધોરણના કાઢી દીધા છે. મારું વિડીયોમાં બધું મજા નહીં આવે, સીધું ચાલુ કરીએ. પણ રોજિંદા જીવનમાં યુઝ નહીં થતો એટલે આપણે શું થાય છે? ભૂલી જઈએ છીએ. એકડી ભૂલીએ. રોજ પૈસા ગણવાના હોય એટલે લે વેચ ગમે તે ક્યાં 10 આપ્યા તો લાવો પાછા આટલા આપો, આપો. પણ ક્યાંય ગણવા ગયા ઘનફળ ક્ષેત્રફળ કહીએ પેલા 2 મીટર લંબાઈનો ટુકડો આપો એટલે પેલો એટલો તાકો ફાડીને આપી દે. એટલે નથી ગણતા, પણ જોઈએ સૂત્રોનો કેવી રીતે યુઝ થાય છે. યુઝ નહીં, પણ સૂત્રો કેવી રીતે બને છે. તો 4 શબ્દો આપણને આવશે અહીંયા. મેઇન કેટલા શબ્દો? પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. જામફળ, રામફળ, આ બધા ફળ નથી. ઘનફળ. 2 શબ્દ શીખેલા છે. પૃષ્ઠફળ હારું કઈક પૃષ્ઠ એટલે શબ્દ આવેલો છે સપાટી, બસ. તો એ જ છે. સપાટી એ રોકેલી જે જગ્યા હોય ને એ પૃષ્ઠફળ છે. તો ત્યાં ક્ષેત્રફળ કયું હતું? એ જ હતું. આકારો 2 હોય, 2D અને 2D અને જેમ કે અહીંયા ये वाले है ना 3D, ત્રિપરિમાણીય. આકારનું નામ ખબર હશે? લાગે વર્તુળ, ગોલક. ગોલક એટલે દડો, એના ગોલક કહેવાય. આ છે 2D. ત્રિકોણ બતાવ્યો નથી, જરૂર નથી. ત્રિકોણ પણ 2D કહેવાય. પછી ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ. ચતુષ્કોણના પ્રકાર ચોરસ, લંબચોરસ, સમબાજુ, સબ કુછ 2D વાલા. 2D એટલે આ આકાર જે હોય ને એને 2 જ પરિમાણ હોય. 2D એટલે કેટલા પરિમાણ? લંબાઈ અને તો આમાં તો નહીં સાહેબ લંબાઈ પહોળાઈ, પણ કહી શકીએ જો કેવી હોય તો. 2D એટલે કેટલા પરિમાણ? 2. ધેટ મીન્સ આ લંબાઈ પહોળાઈ હશે. આની જાડાઈ ના હોય. આ ચોંટેલા હોય, સમતલીય આકારો. સમતલમાં ચોંટેલા. હું કદાચ એવું ઘણી વાર કેવું કે ભાઈ જો આ આકાર કેવો છે, મગજ છે જોતા ના, આ આકાર કેવો છે? અરે આ આકાર કેવો છે? વર્તુળ છે, લંબચોરસ. પણ એ રિયલમાં લંબચોરસ નથી. ક્યાં હે? કેમ? એના લંબાઈ છે, પહોળાઈ છે અને જાડાઈ છે. પણ સમજવા માટે બતાવીએ કે ભાઈ આ લંબચોરસ છે. જ્યારે એને ચોંટાડી દો
પણ તોય એ તો લંબગોળ જ રહેવાનું છે. 44 એટલે કેમ એની થિકનેસ જતી રહેશે? થિકનેસ તો રહેશે જ ને. પણ જ્યારે આ સમતલમાં કોઈ આકાર બતાવીએ અને 2 પરિમાણ હોય એટલે 2D છે. બહુ આમાં મગજમારી કરવી નથી. ધેટ્સ અ 2D. આટલું ખબર પડવી જોઈએ. પહેલો શબ્દ તો પરિમિતિ. પરિમિતિ એટલે કઈ નહીં, જે બોર્ડર હોય ને, બોર્ડર, કિનારી, તો એના જે માપ એને પરિમિતિ કહેવાય. આ વર્તુળ, બોર્ડર દેખાય છે કે નહીં દેખાતી? અરે દેખાય છે. આમાં બોર્ડર દેખાય છે કેસરી કલર વાળી. આમાં બોર્ડર દેખાય છે યલો વાળી. કિનારીનું માપ ક્યાં? આમાં કિનારીઓ દેખાય છે. આ રહી ને બધી બોર્ડર, કિનારીઓ દેખાય છે. તો હવે ક્ષેત્રફળ એટલે શું? સપાટી રોકેલ જગ્યા. તો આમાં જે હાઇલાઇટ કર્યો ને ભાગ, એક ક્ષેત્રફળ. આમાં હાઇલાઇટ કર્યો નથી, પણ આ વચ્ચેનો જે ભાગ છે કરી દઈએ. લો, આ ભાગ ક્ષેત્રફળ, બરાબર છે. તો અહીંયા જુઓ, તો અહીંયા આમાં આ ભાગ દેખાય છે ક્ષેત્રફળ. ખતમ. આટલો. હવે આમાં ક્ષેત્રફળ ઘણા બધા થશે. કોણ સા આકાર? 2D કે 3D? ઓકે. હવે આમાં જોશો તો એને તો આરી ઘણી બધી સપાટીઓ છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 સપાટી. અને આ જે રહી એને શું કહેવાય? આમાં નહીં દેખાતું હોય, આ જે રહી ને ધાર, શું કહેવાય? ઘણી બધી ધાર છે. હવે આ દરેક ધાર છે ને સરખી છે. કેવી છે? એટલે આનું નામ પાડ્યું સમઘન. ઓકે. કેટલી સપાટી હતી? તો 6 સપાટીનું ક્ષેત્રફળ જ્યારે શોધતા હોઈએ, 6 નું કે 4 નું, 5 નું, એક કરતા વધારે સપાટીનું ક્ષેત્રફળની વાત આવે તો કઈક નવો શબ્દ લાયા. કયો શબ્દ લાયા? એટલે સમતલીયમાં જે ક્ષેત્રફળ હતું એ 3D માં શું છે? કારણ કે એને સપાટી એક કરતા વધુ હશે. ખતમ. અને ઘનફળ, ઈ કાહે ઘનફળ? એટલે શું? આ છે આનું ઘનફળ એટલે શું? અંદર જે હોય કે ધારો કે આમાં મારે પાણી ભરવું છે તો કેટલું પાણીનો જથ્થો માસ છે. ઓકે. કૂવો ખોદતા હોઈએ તો જે કેટલી માટી નીકળશે, ઉપર ધાબા ઉપર જે પાણીની ટાંકી હોય કે અંડરગ્રાઉન્ડ, કેટલું પાણી. અને ધારો કે ટાંકીને રંગ કરવો છે. ઓકે. ધારો કે કોઈ બોર્ડર ખાલી રંગવી છે, આવું છે. તો કદાચ આ શબ્દોને ધ્યાનમાં લઈ. ચલો સીધા સૂત્ર ઉપર આવીએ. પહેલા 2D ના વર્ષોથી તમે શીખેલા છે તો એ થોડું ઘણું સમજી લઈએ. ભાઈ તું નહીં. અહીંયા વર્તુળને હશે ત્રિજ્યા. શું હશે? બીજું કોઈ માપ હોય? શું હશે? ખાલી ચોરસ ને હશે લંબાઈ. પહોળાઈ પણ હોય, કેમ ના હોય? ચોરસ ને પહોળાઈ પણ બંને કેવી હોય? એટલે નામ આપ્યું એલ. પતી ગયું. લંબાઈ ને એક લંબચોરસ ને લંબાઈ હશે અને આને પહોળાઈ કીધું. નામ કઈક લેન્થ L અને બ્રેડથ B L. ચલો આનું પરિઘનું સૂત્ર છે 2πr. કેવી રીતે આવ્યું એને હું પછી કોક વાર સાબિતીમાં જઈશ. 2πr. પાછું આ D લખ્યો ડાયા ભાઈ નો D.
ભાઈ ખોટું ના લગાડતો. ડી ડી શું આવ્યું? વ્યાસ. તો અહીંયા કઈક સંબંધ છે. इधर लिख लेते हैं. ત્રિજ્યા આર અને વ્યાસ એને કહેવાય છે ડી. આ બેનો સંબંધ છે. બે આર ભેગા કરો તો ડી બને. તો ડી બરાબર 2r અથવા તો r બરાબર ડી ભાગ્યા 2. દાખલામાં ઘણી બધી જગ્યાએ યુઝ થશે કે વ્યાસ આપ્યો હોય તો ત્રિજ્યા શોધવી હોય તો ભાગ્યા 2 કરવાનું. થોડીક એના એકમોની વાત કરી દઉં. એકમો का एकम होगा? परिमिति नो एकम सेमी होय, मीटर होय, किलोमीटर तो बहुत मोटी થઈ ગઈ તો લખતો નથી. આપડા આકારના મૂળ આ બધાની ઘાત કેટલી હોય? 1 કેટલી હોય? શેની? પરિમિતિ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ બધાની ઘાત કેટલી? 1. ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના જે એકમ આવશે 2 ઘાત. सेमी स्क्वेर, પછી मीटर स्क्वेर, मिलीमीटर स्क्वेर. अभी एक छोटा एकम ले लेते हैं, कदाच आवे तो यस mm मिलीमीटर. मम्मम नहीं, નાના છોકરાઓને મમ્મમ ખાવું હોય. અરે તેરે તો इधर मिलीमीटर स्क्वेर. ઘણીવાર શબ્દ આને ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં વાપરે, સેન્ટીમીટર સ્ક્વેર ના વાપરે. શુદ્ધ ગુજરાતી चौरस सेमी. क्या लिखता है? चौरस सेमी. આવું લખેલું દાખલામાં જોવા મળશે. ચોરસ मीटर. तो बनने सरखा है ऐसे. ओके खत्म. बगासा ना खाओ भाई. घनफળ ના એકમ કેટલી ઘાત? મિલીમીટર ની 3, સેન્ટીમીટર ની 3, મીટર ની ગુજરાતીમાં લખાય ઘન. ઘન ઘન સેમી. ઘન સેમી. એકમોને પરિવર્તન કરતા પણ આવડવું જોઈએ, પણ એ અત્યારે હું હાલ લેતો નથી. ચલો વિડિયો ઓછા સમયમાં બધું પતાવી દેવું, પણ આગળ બધું ભાષણ પટ્ટી આપી. ચલો પરીખ 2 પાઈ r. કોણ? 2 પાઈ r અને પાઈ ડી પણ થાય. આને યાદ ના રાખવું હોય તો ચાલશે. ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. ક્ષેત્રફળમાં હંમેશા એક જ પરિમાણ હોય. અહીંયા ત્રિજ્યા જ પરિમાણ છે, તો ક્ષેત્રફળમાં હંમેશા શું આવે? સ્ક્વેર આવે. આ તો વર્ષોથી શીખ્યા છો. ચાલશે, પતી ગયું. પરિઘ અને ક્ષેત્રફળ ક્યાં આવશે ખબર છે? 3D માં આ આકારમાં આવશે. આમાં ક્યાં વર્તુળ છે? હજી છે વર્તુળ. તો જ્યારે આનું પૃષ્ઠફળ આવે ત્યારે આ ભાઈ વપરાશે. ઉપરવાળા કે નીચેવાળા? જલ્દી. ક્ષેત્રફળ બોલો. સૂત્ર પહેરવાનું નથી. અને મારે ઢાંકવું છે, બંધ કરવું છે. लगता है ना दिमाग में, ये यूज होगा. बीजा भाई से का इसका नाम लंबाई पહોળાઈ હોય પણ બધી કેવી છે? સરખી. પરિમિતિ માપવી છે. બેન પરિમિતિ એટલે શું કીધું તું?
ઉભા રહો, પરિમિતિ સમજાવવું પડશે. તમે ખેતરમાં વાડ બનાવો ને, પરિમિતિ, ખેતરનો શેડો હોય, પરિમિતિ. જો કે એમાં ક્ષેત્રફળ ઘનફળ વાપરી શકાય, પણ બોર્ડર, બીજા કા લગ્યો બોર્ડર में, બસ ખબર પડી ગઈ ને ગુજરાતીમાં, કિનારી. તો આમાં કિનારી આ દેખાય, ધાર દેખાય છે ને, માપી લો ફૂટપટ્ટીથી, સરવાળો કરો. તો અહીંયા આ જે રહ્યું ને, આ માપ, એનું નામ શું આપ્યું છે? એલ. ધારો કે આ 10 છે, આ 10 છે, આ 10 છે, આ 10 છે. કેટલા 10 થયા? 40. તો આ 10 ની જગ્યાએ શું આપ્યું છે? એલ. કરો સરવાળો. એલ વત્તા કેટલા એલ? તો 4 એલ, 4 ગુણ્યા એલ. પોપા મૂળ ચારે બાજુનો સરવાળો કરતો એટલે મળી જાય. ક્ષેત્રફળમાં પાસ પાસેની બે બાજુનો ગુણાકાર, કાં તો આ બે બાજુ લો, કાં તો આ બાજુ, ગમે તે બે બાજુનો ગુણાકાર કરો એટલે મળી જશે. એલ ગુણ્યા એલ અથવા તો પોપા. પતી ગયું. શું શીખ્યા તમે? શેનું? ચોરસ. હજી શીખવું જ આવ્યું કેવી રીતે આવ્યું? આ અહીંયા કઈક આકૃતિ દોરી, મારે ખાના ગણવા છે. આડા ગણો અને ઊભા ગણો, ગુણાકાર કરો એટલે મળી જાય. આડું ગુણ્યા ઊભું ક્ષેત્રફળ. ફરીથી આનું ક્ષેત્રફળ આડું ગુણ્યા એલ ગુણ્યા, પતી ગયું. વર્ષોથી શીખીએ છીએ. પરિમિતિ, આ બધાનો સરવાળો કરો. એલ વત્તા એલ વત્તા બી. કેટલા એલ ભેગા થયા? 2 એલ. કેટલા બી? 2 બી. 2 કોમન કાઢો. એલ વત્તા, આ ગોખવાની જરૂર, 2 LB 2B, 2 LB 2B, બધાનો સરવાળો. ના આવડે તો લપ લપ, લપ લપ. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લપ લપ, સરવાળો. ચલો, હવે આનો યુઝ ક્યાં થશે? इसमें होगा. का है अर्धा चौरस कैसे है जी? अमुक है एवा तार लाओ. चौरस ऐसा है. આ સમઘન પણ એમાં ચોરસ છે. આ બધી સપાટી કઈ સપાટી? હવે આમાં બહુ પરિમિતિ આવતી. પરિમિતિ એટલે બધી ધાર. પૂછાય તો ભાઈ કેટલી ધાર છે? 4 આડી, 4 ઊભી અને 4 ત્રાસી આ રહી. 12 ધાર. કેટલી? 12 એલ એટલે પતિયું કાર્યક્રમ પરિમિતિનો. ક્ષેત્રફળ, ક્ષેત્રફળ શબ્દ નહીં આવે. તો આ બધી સપાટીઓના ક્ષેત્રફળનો સરવાળો. ચલો બેન, કયો આકાર દેખાય છે? ખાલી આર્યો આકાર. તમને બેન આ બાજુ વાળો. ચાલો, બધા ચોરસ જ છે. ગણો કેટલા ચોરસ? કેટલા? તો આનું કુલ પૃષ્ઠફળ થશે 6L². 6 ચોરસનું ક્ષેત્રફળ. 6 ચોરસનું ક્ષેત્રફળ શું છે? 6L². સૂત્રો લખી લે બધા, મજા ના આવે. હા ભાઈ, પતી ગયું. આવ્યું કેટલા? શું આવ્યું? આ 6L². શેનું? ક્લિયર? આ કુલ મળ્યું. હવે કોક એવું કહેશે કે ભાઈ આ પૃષ્ઠફળમાં મારે રંગવો છે, તો એનું ઘનફળ શોધશો. અરે રંગવો છે, રંગો, ધેટ મીન્સ સપાટી. હવે પાછું એવું કે છે કે આનું તળિયું નથી રંગવું, ખાલી આ બધું રંગવું છે. તો કેટલા L²? કોક એવું કે છે તળિયું નહીં રંગવું, મથાળું નહીં રંગવું. તો આવું કઈક 8મામાં શીખેલા છો?
હવે આ જે આ મૂક્યું આ તળિયું, પણ આ જે રહી ને ચાર બાજુ એને પાર્શ્વ કહેવાય. કઈ કહેવાય? કઈ કહેવાય? કઈ કહેવાય? જાગો જાગો બેન, કઈ કહેવાય? તો પાર્શ્વમાં કેટલી આવશે? કેટલી આવશે? તો સીધા એના મેઇન આકારના નામ ક્લિયર છે ને? હજી એમાં ડિટેલ જોઈ લઈએ કે ભાઈ ઇધર ભાઈ આને કહેવાય એલ, આને કહેવાય એલ અને આને કહેવાય એલ. સમઘનમાં બધી કઈ એલ. લંબઘનમાં આને કહેવાય એલ, આને કહેવાય બી અને નીચેથી જે હોય એચ. ચાર લંબાઈ, ચાર પહોળાઈ, ચાર ઊંચાઈ. નળાકારમાં નીચે વર્તુળ હોય તો આને શું કહેવાય? ત્રિજ્યા આર. અને આને શું કહેવાય? ઊંચાઈ એચ. શંકુમાં આ જે દેખાશે તમને વર્તુળ તો ત્રિજ્યા આર, આને કહેવાશે એચ અને આનું ત્રીજું નામ છે એલ. ત્રાસી ઊંચાઈ કે તિર્યક ઊંચાઈ એ હું પછી આગળ શીખવાડું છું. ગોલકમાં શું આવશે? માત્ર ત્રિજ્યા. તો આટલા પરિમાણ મગજમાં થોડા ફિટ રાખવા. ચલો દરેક આકાર વિશે જોઈએ તો पहला भाई पूरा कौन सा था? कुल पृष्ठफળ એટલે 6l². આમ વિચાર આકાર જેટલા વિચારશો એટલા ગોખવા નહીં પડે. સમઘન એટલે આકાર શું છે ભૈયા? ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ l². કેટલા l² છે આગળ મૂકી દો. પછી આવશે પાર્શ્વ પૃષ્ઠફળ. કયું? પાર્શ્વ એટલે આપણો રૂમ હોય તો 4 દિવાલો, તો ભાઈ એના 4 હશે તો 4l². પછી એમ પૂછે કે ના ભાઈ ખુલ્લો સમઘન. ખુલ્લો એટલે એક છેડે ખુલ્લો. કેવે? એક છેડે ખુલ્લો. એક છેડે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ 5l². ઘણી વાર કદાચ એવા દાખલા આવી શકે. 4 દિવાલો રંગવી છે અને છત રંગવી છે. 4 દિવાલ અને છત 5l². તો જે હોય એ વિચારીને કરવું પડે આપણે. ये घनफड़ अभी चला नहीं है. बीजो लंबघन एल, बी અને एच. लंबघन ક્યાં છે? અહીંયા મજા નહીં આવે લંબઘનમાં. ચાલે લંબઘન? લંબઘનની ખાસિયત સામ સામેની સપાટી સરખી. કેવી હોય? આના જેટલી ઉપર જેટલી નીચે હશે. સમઘન જ્યારે આવો મૂકેલો હોય ત્યારે જે વધારે દેખાય લંબાઈ, ઓછી દેખાય પહોળાઈ અને ઊંચાઈ હંમેશા નીચેથી. ક્યાંથી દેખાય? નીચે. તો આ ઊંચાઈ. આને આવી રીતે મૂકીએ બરાબર. આને આવી રીતે મૂકીએ તો ઊંચાઈ કઈ થશે? આ રહી. એટલે આમાં કોઈ ફિક્સ ના હોય. વસ્તુ કેવી રીતે મૂકેલી હોય એના ઉપર આધાર છે. ઓખો ચોળવા માંડ્યો બધો. જોશી સાહેબ આ આકાર કયો છે? આટલો નહીં, આટલી સપાટીનો. બાજુમાં આ આકાર કયો? લંબચોરસનું ક્ષેત્રફળ કયું હતું? લંબાઈ ગુણ્યા LB. કોઈને સમજવું નહીં સાહેબ, સીધું આ 2LB 2B 2LH બતાવી દો, યાદ રહી જશે અમને. અમારે લોડ પડવો જોઈએ.
યાદ તો રહી જશે પણ ક્યાંથી આવ્યું એ ખબર પડે. સાહેબ અમારે એની સાબિતી આપવાની પણ યાદ કે ગોખેલું લાંબા સમય સુધી યાદ નહીં રહે, સમજેલું લાંબા સમય સુધી. સાહેબ બસ પરીક્ષા મહિના પછી જ આવે છે, બહુ વધારે આખી જિંદગી અમારે આ નહીં યાદ રાખવા. 10માં આ બધું ઘનફળ છે ને 10મા સુધી જરૂરી છે. જેને 11, 12 સાયન્સ લેવું છે એને તો વારંવાર આ વસ્તુ આવશે. ના સાહેબ અમારે મેથ્સ નહીં રાખવાનું 12 સાયન્સમાં, ફિઝિક્સમાં આવશે. બાયોલોજી તો નહીં, ફિઝિક્સમાં આવશે. ચલો ભાઈ હજી આ 8મા ના આકારો હજી ચાલે છે, હજી 9મા આ તો બધું છે જ નહીં તમારે 9માં. એટલે અત્યાર સુધીનો વિડીયો નકામો જ છે. ચલો એ શાંતિ રાખો. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. હવે આ જે ભાગ છે, આ જે ભાગ છે એમાં આ પાસેની બાજુનો ગુણાકાર જુઓ. આ L છે અને આ H છે, તો એનો ગુણાકાર શું થશે? LH. શું થશે ખબર પડે છે? આ કલર જોશો તો આ બાજુ B છે અને આ H છે, તો આનો ગુણાકાર શું થશે? BH. અને આ ઉપર કેસરી રંગ જોશો તો આ લંબાઈ છે અને આ પહોળાઈ છે, તો શું થયું? LB. તળિયા મથાળાનું LB થશે. શું થશે? ચલો કુલ પૃષ્ઠફળ 1 LB મથાળાનું અને 1 તળિયાનું, એટલે કેટલા LB? 2 LB. આનો LB 2 LB. આ જે થશે લંબાઈ અને ઊંચાઈ છે LH, જેટલું આ LH એટલું તો 2 LH અને 2 BH. 2 LB 2 BH 2 LH 9મા ધોરણમાં છે, પણ આ 10મા માટે શીખીએ છીએ આપણે અને ખબર હોવી જોઈએ. પહેલું છે તળિયું પ્લસ મથાળું. શું છે? એમાં તળિયું પણ છે અને આ પાછળનું છે પાર્શ્વીય. પાર્શ્વ એટલે 4 દિવાલ. 4. હવે જો કીધું કે ભાઈ ખાલી પાર્શ્વીય તો ખાલી આ સૂત્ર આવશે અને કુલ તો બધું. હવે ધારો કે આપણો જે ઘરનો ઓરડો છે એ લંબઘન છે, રંગવો છે, તળિયે રંગશો? તળિયે તો ટાઇલ્સ હોય ને. 4 દિવાલ અને છત, તો આમાંથી શું બનશે? 4 દિવાલ અને છત. આ 2 LB ના 1 LB થઈ જાય. આવું તમે 8માં ઘણા બધા દાખલા ગણ્યા. પાર્શ્વ પૃષ્ઠફળ લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ 2B 2 LH પાર્શ્વ. 2 કોમન કાઢું છું, 2 અને આ H બંનેમાં છે. 2H કૌંસમાં B પ્લસ L. 2 અને LB ને હું આગળ લઈ લઉં છું. 2 અત્યારે તો 2 ને પાછળ લીધા, 2 અને LB. તો આ વસ્તુ કંઈક લંબચોરસની પરિમિતિ થાય, તો લંબચોરસની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ કરો તો પણ પાર્શ્વીય પૃષ્ઠફળ મળે. ખાલી આ જાણકારી માટે છે. ત્રીજો આકાર હવે મેઇન આવશે. અરે ત્રીજા બી શીખાય અમને તો 8માં.
નળાકાર શીખેલું ના, શંકુ ના શીખેલા હોય. ચલો અત્યાર સુધી સપાટીઓ સમતલ સીધી આવતી હતી. આમાં સપાટી કેવી છે? વળેલી, વક્ર. આ એનું, આ એનું, આનું ક્ષેત્રફળ, આનું મથાળું, આનું ખાલી શોધવાનું રહ્યું. 2π કેવી રીતે લાવીએ જોઈએ. ધારો કે અહીંયા એક બંગડી દોરું છું. સાહેબ તમને તો આનું માપ શું? વર્તુળ છે. આનું માપ શું? સરસ. સૂત્ર સૂત્ર છે કે નહીં? ખાલી બોર્ડર છે. હવે તમે આમ વિચારો કે તમે જે બંગડીઓ છે, એક બંગડી મૂકી એના ઉપર બીજી, ત્રીજી, ચોથી, એ રીતે આમ લાઈન કરો છો તો એ આકાર કેવો બનશે? આમ નળાકાર જેવો બનશે. ધેટ મીન્સ 2πr. અને એ જેમ જેમ ઊંચો બનતો જશે આ જેમ કે આ રીતે બનશે. તો આ શું બનશે? ઊંચાઈ. આ બેનો ગુણાકાર કરો 2πrh. गोखने का ये विषय नहीं है. ફરીથી બોર્ડર 2πr અને ઊંચાઈ થશે એટલે આ વક્ર મળશે. તો થઈ ગયું વર્તુળનો પરિઘ ગુણ્યા ઊંચાઈ 2πrh. આ પાર્શ્વ થયું. કયું થયું? પાર્શ્વ. પાર્શ્વ એટલે કે એને આય નથી અને તળિયું એ નથી. આને તો છે પણ એ નથી એવું સમજવાનું. તો એ આનું સૂત્ર થઈ ગયું. હવે તળિયા મથાળાનું તો આપણને ખબર છે. કુલ પૃષ્ઠફળ. કુલ એટલે વક્ર લેવાનું, આ બધું ભેગું કરો તો ભાઈ 2πrh તો હશે જ. અને આ બેનો ભેગો થશે πr². કોમન કાઢીને તમે કંઈક આવું બની શકો 2πrh. 2πr કૌંસમાં h પ્લસ r. ગોખવાની વસ્તુ આ નહીં ગોખવાનું, આપણે ઉપરનું ખબર પડવી જોઈએ. હા તો ફરીથી આ કહું એટલે 2πrh. ઘનફળ હજી બાકી છે. હવે પછી શંકુનો મેઇન આકાર છે જે આપણે શીખવાનો છે. શંકુમાં બે સપાટી આવશે, એક વક્ર અને એક તળિયું. વક્ર, તળિયું. તળિયું એ વર્તુળ છે. હવે આ વક્રનું આરું વેરાયટી છે. બીજું ઘણીવાર દાખલામાં શબ્દ આવશે લંબવૃત્તીય. લંબવૃત્તીય શંકુ. નળાકારમાં પણ આવો હશે, લંબવૃત્તીય નળાકાર. લંબવૃત્તીય શંકુ એટલે આ જે શંકુ હશે એ બે સાથે આ જે ત્રિજ્યા હશે ને આ ઊંચાઈ હશે એના સાથે કેટલાનો ખૂણો બનાવશે? એને લંબવૃત્તીય શંકુ. કદાચ આવો પણ બની શકે. તો ભાઈ આવો શંકુ ની વાત નથી. આને લંબવૃત્તીય શંકુ કહેવાય નહીં. હવે આના જે પરિમાણ છે એ પહેલા તો તૈયાર કરવા પડશે. આ વર્તુળ છે એટલે આ શું થશે? આ કઈ ત્રિજ્યા, આ શું? ઊંચાઈ. અને આ એલ નું નામ છે તિર્યક ઊંચાઈ. કઈ ઊંચાઈ? કઈ ઊંચાઈ? તિર્યક કે ત્રાસી. લંબાઈ એ શબ્દ વપરાય છે, ઊંચાઈ એ શબ્દ વપરાય છે. લંબાઈ તો વિડીયો કટ થઈ ગયો હશે. ચલો
તમારે જવું હોય તો જાઓ.